પેલા તો મજાઓ એવી હતી. આપણે ઘણા માણસો મને કહે તમે ગમે એટલી રેડું નાખો, મહારાણા પ્રતાપ ક્યાંય નહીં થાય, છત્રપતિ શિવાજી નહીં થાય. ને મને કે તમે એને યાદ શું કામ કરો છો? મેં કીધું ઝંડાઓ નિશાન કે ઉડાન તે ન જાણે દ્વાર ગુટુરી બજાવતે, રસિક બિહારી ચાર જ્ઞાન તે જહાન તે, વિદ્યા ભક્તિ સુરવીરતા રૂપાન તે. કા બાપુ વિદ્યા હોય, કા સુરવીરતા હોય, કા ભક્તિ હોય અને કા દાતારી હોય. અહીંયા તમે વિચાર કરો, આ રામાપીરના ચોકાનમાં, આ મૂળ માધવપુરની ધરતી ઉપર શ્રીમદ ભાગવતનો 7 દિવસ જે પાન કરાવવામાં આવતું હોય ને, એ કૃષ્ણમય વાતાવરણ બની ગયું હોય. એક એક કંકણમાં, એક એક કાકરામાં, એક એક પથ્થરમાં, એક એક રજકરણમાં શબ્દ બ્રહ્મ છે. હજારો વર્ષ સુધી ગુંજે છે શબ્દ બ્રહ્મ છે. હજારો વર્ષ સુધી શબ્દો જ્યાં ગુંજતા હશે, અને એક એક કાકરામાં, એક એક પથ્થરમાં, એક એક કાંકરીમાં તમે કાન માંડો ને એટલે તમામ રજકરણમાંથી તમને કૃષ્ણમ શરણમ મમ, કૃષ્ણમ શરણમ મમનો નાદ આવતો હોય છે. એટલે આ ધરતી પાવનકારી છે. અને એટલા માટે બેકરણ કાપડીના જે લાલીઓ અને મોતીઓ જે હતા, અને જે તુમલા કાવડી કરીને જે માણસે ભૂખ્યાને ભોજન કરાવ્યું હતું, અન્નનું દાન કર્યું હતું, પાણીના પરબ બાંધી અને વટે માર્ગોને રસ્તો બતાવી અને પાણી પાયા હતા ને, એ આજ આ મૂળ માધવપુરના ધરતીમાં આ ગામના લોકોએ સાર્થક કરી બતાવ્યું. આ કાપડીને ફોડે છે. પ્રસિદ્ધ હોત પુત્ર મેં કુવામાં હોય તો જ અવેડામાં આવે, નહીં તો ન આવે. કુવામાં હોય તો જ અવેડામાં આવે. આજે રાણા પ્રતાપ કે છત્રપતિ શિવાજી નથી થતા, એનું કારણ શું? કારણ કે જન્મી એ જાતી રહી અમે એથી પડી છે દાન, એવી માં નથી મળતી સાહેબ. હવે તો જનેતાઓની મજા હતી, હાલડાના ઘોટડે ઘોટડે સંસ્કારોના સિંચન જનેતાઓ કરતી. ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી છાના નહોતા રહેતા. નાનું બાળક હતું ને એટલે છાના નો રહે. એટલે કવિ કાગ બાપુ ફરતા ફરતા ગયા કે કેમ આને નીંદર નથી આવતી? કે ના બાપુ નીંદર નથી આવતી. કે તો આને તમે હાલડા ગાયા, એટલું બધું મહેનત કરી, વૈદોને બતાવ્યું, પણ નીંદર નથી આવતી. પણ 2 હાલડાની કડી તમને આ સારા પ્રસંગમાં સંભળાવું છું સાહેબ. શું એ આપણા હાલડાઓની મજા હતી કે હાથ હી ચોરી અને તાણતા દોરી ને હાયડે હે તાન માય, એજ માતા ગાય બાળ ના ગાણા. છતાં એને માં નથી કહેવાતી. એ ભારત જેવો દેશ છે ને એને માં કહેવાય છે. ભારત માતા. સંપત્તિ ખૂબ હશે, કરોડોની સંપત્તિમાં આડોટતા હશે,
પણ સાહેબ ભારત છે ને એ રુદ્રાક્ષનો દેશ છે અને બીજા બધા દેશો છે ને એ વાઇનના દ્રાક્ષના દેશ છે. વાઇન થી આપણે ચા પીએ પણ આપણે તો રુદ્રાક્ષ છે ગળથુથીમાં આપણે મળ્યો છે. 7 વર્ષના બાળકથી માંડીને 70 વર્ષના બાપા સુધી તમે યાદ જાઓ કોઈનો સાધક ને સાધક જ છે સાહેબ. કોઈ શિવને માનતો હોય છે, કોઈ રામાપીઠને માનતો હોય છે, કોઈ માતાજીને માનતો હોય છે. સાધના છે ને એ આપણા લોહીમાં એમાંય આપણા કાઠિયાવાડમાં લોક સાહિત્યના એટલા બધા દુઆ છે પણ એમાં એક દુઆ ઉપર તો કવિઓએ ઓળખોળ થઈ ગયા છે. કાઠિયાવાડમાં કોકથી ભૂલો ન પડી ભગવાન થાને મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા. કાઠિયાવાડમાં ભગવાન ભૂલો પડે તો બંગાળમાં કે કર્ણાટકમાં ભૂલો પડે ખબર કરે નકર તો ન્યાય કેવું જોઈએ ને કે બંગાળમાં કોકની ભૂલો પડી, પશ્ચિમ બંગાળમાં કોઈ, તમિલનાડુમાં કોઈ, કાઠિયાવાડમાં જ કાઠિયાવાડમાં એટલા માટે કે જેથી ઘરની કોઠીમાં જાહેર ફૂટી જાય ને તેથી અમે અમારા પૈડીના દીકરાને ઠાંગણી અમે ખાડી ખવડાવી દઈશું. મોહન થાય છે મહેમાન અવઘર રીતે જોવા પ્રતિષ્ઠા થાય છે. હિન્દુસ્તાનનો જેને બાપ કહેવાય. પણ ભારત વર્ષનો એક ધર્મ એવો છે કોઈ પણ દેશનો ગોપ છે બાપુ, કોઈ પણ દેશનો પાદરી છે, કોઈ પણ દેશનો એસ્ટ્રોલોજી છે, મને બતાવો કે 7 વાગે સૂર્યોદય થાય એને 15 મિનિટ માટે થબાવી દે. આખું વિશ્વ પૈસો ગમે એટલો હોય તો રામો બને વૈયાઓ આપણા કાઠિયાવાડમાં રોહિશાળાના લેહમાં એ મામલિયા માતાની દીકરી આવડ છે એક રોટલીના જેડાથી ગુરુને થબાવી. દેશના સંતો પણ એવા થયા છે. કોઈ પણ સંપ્રદાયનો સાધુ હોય સાહેબ પણ ભગવાન દેવું હોય ને દેશ છે ને બાણાને નમવાવાળો પૂજા કરવાવાળો ભારત વર્ષ છે ભાઈ. વિચાર કરો ભારતનો પ્રાઇમ મિનિસ્ટર જેવો પ્રાઇમ મિનિસ્ટર એક કેસરી વસ્ત્ર જોઈ જાય તો એને દંડવત કરવાનો છોકરું હોય તો નથી ભૂલતો. આ કેસરી વસ્ત્રની તાકાત કેટલી કેસરીવાળો કઈ નાખીને ધર્મનો પ્રચાર કરીએ કે આમ ધર્મ છે, આમ ધર્મ છે, આમ ધર્મ છે. સાહેબ ચુંદા તૂટી કાઢેલા રાજકીય નેતાઓ થઈ ગયા ને એની ધર્મના ભાગલા કરી દીધા છે સાહેબ. બાકી ધર્મ તો એક જ છે. ધર્મ પાળવાની વસ્તુ છે, ધર્મ ભાષણની વસ્તુ. આપણે બસ એમ કરતા હોય આપણી પાસે વ્યવસ્થિત થેલો હોય કે સુટકેસ હોય કે જે કાંઈ હોય તે પર્સ હોય જે હોય તે આપણે કોઈ પૂછે તમારો ધર્મ કયો તેમ કેવો કોઈ ખોલ્યામાં દેખાડો અને પૂછે ભાઈ તમારો ધર્મ કયો તેમ કેવો કોઈ બધું પાકીટમાં દેખાડો આ મારો ધર્મ નહીં છે. ધર્મ પાળવાની વસ્તુ છે. હૃદય રજમાં હોય, કણે કણમાં હોય. મહાવીર સ્વામીના ડાબા પડખામાં કીડી હતી ને એટલે આખી રાત કીડી ન મરે એના માટે પડખું નહોતા પહેરાવાનો ધર્મ. અહિંસા પરમો ધર્મ. હિંસા ના થાય એની કહેવાય તો સાહેબ આ દેશની માતાજી એવી આ દેશના સૂર્યો એવા થયા છે, આ દેશના સંતો એવા થયા છે. વિચાર કરો કપોળ કલ્પના નથી, ઉતરાવી કાઢેલી કોઈ વાત નથી, પણ જેના માથા પડી ગયા હોય ને એના ધડ હાથમાં કરવા લઈ ગયા હોય ને એવા દાદા પણ હિન્દુસ્તાનમાં છે. માથા ગયા હોય અને ભણી રહ્યા હોય એના દાદાએ આ ઇતિહાસમાં છે. વીર વાસણાનું વાત કરી છે. તમે કહું ઘણું આવ્યું, ઘણું આવ્યું, યાદી એટલા માટે કરવું કે ધર્મના નેજાની છે કે ધર્મના સ્તંભની નીચે હું તમને ગયા છે ને ધર્મની વાત કરવી પડે. વીર એવું આપણે અને મા ભગવતી હાથ દીકરીઓ મામલિયા માતાને વાવડ ખોડલ ધોકડ ધોકડ હોર ચાચાએ ભીજબાઈ મેરખ્યું. મેરખ્યાને એવું આપણે અને હાથાઈનો અરખેવાળ જાતો હોય અને હાથમાં વૈદે નસ લઈને કહી દીધું હતું, લોહીને પારખીએ નાળી જોઈને કહી દીધું હતું કે સૂર્યોદય પેલા ઔષધિ આવે ને તો જ આ તારો ભાઈ હજુ રહે, બાકી જગતના
આવડે હોકાર કરી કીધું હતું કહું હું અહીંયા હાજરી હોય અને હાથમાં લોગડી હોય તો સૂર્યની તાકાત નથી સૂર્યને ઉડવાનો કોઈ જાતનો પાવર નહીં છે રાહિમો સદાનંદ રામ રામ સિવાય કોઈ નિગરાની નહીં કરી કોઈ નિગરાની માંગ્યું નહીં અને ઈ તુલસીદાસજી મહાત્માએ હનુમાન ચાલીસાનું સર્જન કર્યું એમાં હનુમાનજીનું આંખે કોઈ ખાંડ મારે તમારી હામે કરી દીધું નાનું સંત સંપૂર્ણાનંદ બાપુ એ તો એમ કહેતા કે હનુમાનજીને એના વીરરસનું વર્ણન સંભળાવવાનું છે એ કોઈ માયક અંગલાન જેમ ન કહેવાય જય હનુમાન જ્ઞાન ગુરુ સાગર આ તો પાત્ર એવું છે પણ એ હનુમાનજીને ચાલી શૈલીમાં જો ગાવું હોય તો જય હનુમાન